હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? આવ્યું બધા મજામાં છો ને? મજામાં જ રહેવાનું છે મિત્રો. તો આપણે જવાનું છે સુરતથી ગામડે જવાનું છે ને આપણે નીકળી ગયા છીએ. ગામડે નીકળીને આપણે પહોંચીએ છીએ બસ સ્ટોપે પહોંચીને આપણે સીધા ડાયરેક્ટ આવી ગયા છીએ આપણે હોટલે આપણે ચા પી લીધી. બહુ ઊંઘ આવતી હતી એટલે ચા પીને મારો ભાઈ પણ હારે હતો એટલે બે ચા પી લીધી. પછી ફટાફટ નીકળી ગયા અને બસમાં હોર્ન વાગી ગયો અને આપણે બસમાં બેસી ગયા. બસમાં બેઠા એટલે ભાઈ તો શું કહેવાય, રોડ ગાડી જતી હતી. જો રોડ ભાઈ કે મોરે મોરો લઈ લેવાનો છે આજ ને મોરે મોરો આવવાનો છે આજ. તો ભાઈ ટીલી બસના હોર્ન મારતા હતા તાણે મને ઊંઘ આવતી નથી બરોબર, અને ઊંઘ આવતી હતી તો પણ આપણે ચા પી લીધી હતી એટલે કે નીંદર આવતી નહોતી. અને આપણે ફાઇનલી બસમાં બેઠા અને કાંઈ બસ જતી હતી. તો તમે જોઈ શકો છો કે રોડ અને ફાઇનલી આપણું સવાર થઈ ગયું હતું. સવાર ઉગ્યો એટલે સીધો તે આપણે ઊંચો સૂર્યોદય થઈ ગયો હતો અને આપણે ઘરે પહોંચી ગયા હતા. અને આપણે ગામમાં બસ પહોંચી ગઈ હતી. આપણા ઘરે તો નહોતા પહોંચ્યા, પણ આ તો શું છે ઘા જાતી હતી એટલે બહુ ખબર નહોતી રહી ઊંઘમાં. અને આપણે ગામડું આવી ગયું હતું અને ભાઈ પરવડી કરતા હતા. આપણે બહાર આગળ આવી ગયા હતા. આગળ આવી ગયા ને અમારા પપ્પા પણ બસ સ્ટોપે હાજર થઈ ગયા હતા એટલે ગાડી લઈને મને લેવા આવ્યા હતા. ને હું તો વાટ ગોતતો તો મારા પપ્પા ક્યાં છે, પણ પપ્પા ઊભા હતા સાઈડમાં. તો મને કંઈ ખબર હતી નહીં, પણ પપ્પા આવી ગયા હતા. મિત્રો પપ્પા આવી ગયા હતા અને આપણે આવી ગયા હતા. પછી ગાડી બસમાંથી ઉતરીને સીધો ગાડીમાં સીધો પપ્પા બેસી ગયા હતા અને સીધો ભોળાનાથના મંદિરે આવી ગયું વચ્ચે. મેં કીધું હાલો ભોળાનાથના દર્શન પણ કરી લઈએ હારવાર. તો જય ભોળાનાથ કરી નાખ્યા અને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને આપણે હેતુભાઈ સુતા હતા ને હેતુભાઈ કોને ખબર જાગ્યા નહીં, ન કરતો આપણી વાટે ઊભા હોય ન કરતો અને ફોન કરે. પણ આજ નિંદરમાં હતા ભાઈ એટલે હું છે થોડી ઠંડી પણ હતી વધારે એટલે ઠંડીના લીધે સૂઈ રહેતા, ન કરતો સૂઈ રહે નહીં. પણ હવે જોઈએ આપણે ઘરે જઈને જગાડી લીધા એને અને આપણે કરી દીધી. મિત્રો શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો.